સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. અંતરનો અવાજ સાંભળો અંજવાળા થશે. ટચુકડી પણ મજાની વાત છે. ભલા મુક્તો, એક ભાઈએ બહુ જ કિંમતી ઘડિયાળ ખરીદી, એમાં હીરા પણ જડેલા હતા. પછી એ મહેમાન ગતિ માણવા ગયા, ત્યાં જમ્યા, બજારમાં ફરવા ગયા, રાત્રિએ સૂતા. પછી બીજે દિવસે સવારે સ્નાન આદિ કરીને નીકળવા જતા જ્યાં જોયું તો કાંડાની ઘડિયાળ ખોવાઈ ગયેલી. ઘરમાં ઘણા લોકો હતા અને ઘડિયાળ કિંમતી હતી. બધાને કહ્યું કે મારી ઘડિયાળ ખોવાઈ ગઈ છે. બધા જ એકબીજા ઘડિયાળ ગોતવા માંડ્યા. બહુ શોધખોળ કરી, પરંતુ ઘડિયાળ મળી નહીં. હવે વાત એવી બની કે બધાએ ગોતી, મળી નહીં. ત્યારે એક નાનો બાળક હતો. એ આવીને કહે છે કે એક કામ કરો, તમે કહેતા હો તો હું ગોતી દઉં. બધાને એમ થયું કે નાના છોકરાની થોડી મળતી છે. અમે બધા કેટલું થાકી ગયા, બધું કર્યું તો ન મળી. બાળક કહે છે કે મને અવસર તો આપો, એક ચાન્સ તો આપો. બધા કહ્યું કે આપો ને, તમારું શું જાય? એટલે કીધું ખાલી ગોતી દે. કે એમ નહીં, તમે બધા જ ઘરમાંથી બહાર નીકળી જાઓ તો હું ગોતી દઉં. બધા જ ઘરમાં બહાર નીકળી ગયા. એટલે બાળકે કાન માંડીને શાંતિથી જોયું તો ઘડિયાળના કાંટાનો ટક 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 અવાજ આવતો હતો. એટલે એ જ્યાં અવાજ આવતો તે દિશામાં ગયા અને એને પથારી ખોલી તો રાત્રે એની ઘડિયાળ એ જે હૂતો હતો એ ગાડલામાં વાસણમાં તે વીંટાઈ ગયેલી અને મળતી નહોતી. બાળકે થોડીક વારમાં જ હસતો ઘડિયાળ હાથમાં લઈને આવ્યો અને ગોતી આપી. અને બધાને અચંબો પામી ગયા. બધાને એમ થયું કે અમે ઘરના 15-20 સભ્યો ગોતતા તો ન મળી. બાળક તે ગોતી કઈ રીતે? કે શાંત થયા એટલે કે મને એ ઘડિયાળનો અવાજ સંભળાનો અને અવાજને લઈને મેં ગોતી દીધી. વાલા ભક્તો, એ ઘડિયાળ મારા ને તમારા ઘટમાં હાલે છે અને આપણે ઘટમાં હાલે છે ઘડિયાળ. અને તમે કાંડે બાંધી ક્યાં કરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા, ઘટ ભીતર જોયા કરો. પંડરૂપી પારસમણીમાં, પંડરૂપી પેટીમાં પડ્યો છે પારસમણી. વાવરી જાણે તે જન બળ ભાગી. આ આપણા આત્મામાં ભીતરની યાત્રા કરો. ભીતરમાં ભગવાન છે, ભીતરમાં આપણો આત્મા બ્રહ્માનંદ ને પરમાનંદથી રેલાયેલો છે. માત્ર બાહ્ય જ ખાખા ખોળા કરવામાં તો મેં તમે કરોડો જન્મ બગાડ્યા છે અને હજી એ જ રસ્તે ચાલશું તો હજી પણ જન્મ વ્યર્થ થશે. માટે થોડુંક શાંત બનો, વહેલા ઉઠી અને પોતાની જાતને ઢંઢોળો. સમય ચાલ્યો જાય છે, પછી પાછળથી પસ્તાવો થશે. માટે હજી સમય હાથમાં છે, ત્યાં સુધીમાં પોતે પોતાની જાતને ઓળખી લો. અંતરમાં અંજવાળા થશે અને એ અંજવાળામાં યુગો સુધીનો અખંડ આનંદ, અખંડ અલૌકિકતા અને અખંડ સુખના ધોધ વહેતા થશે. માટે થોડા શાંત બની પોતાની જાતને ખોળો. નિજાત્માનમ બ્રહ્મરૂપમ વયમૃતસ્ય પુત્રઃ બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મિ અહમ બ્રહ્માસ્મિ. આજે ઋષિ મુનિઓના નાદ છે, એને જાગૃત કરો. આપણે ખરેખર માં ઉર્જાવાન અને અલૌકિક છીએ. માત્ર ભોગ પાછળ બન્યા એટલે રોગના ગુલામ બન્યા છીએ. શારીરિક માનસિક ચિંતા અને ટેન્શનના ગુલામ બન્યા છીએ. માટે પોતાની જાતને ઓળખો અને જગદીશને પામી જાઓ. જિંદગીનો જંગ જીતી જશો. જય સ્વામિનારાયણ.